શ્રાવણ મહિનામાં ફરાળી લોટમાં ભેળસેળ કરનારાની હવે ખેર નહીં. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ભેળસેળિયાને ચીમકી આપી. ખાદ્ય પદાર્થના ભેળસેળ કરનારાને છોડવામાં નહીં આવે. સાથે એ પણ કહ્યું, ભેળસેળિયાને ભગવાન અને આરોગ્ય વિભાગ માફ નહીં કરે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારા વિરુદ્ધ આકરી કાર્યવાહી થશે તેવું મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું. અમદાવાદમાં ફૂડ વિભાગ હરકતમાં અને ભેળસેળિયાઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થશે તેવું મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન અને આકરી કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવશે અને એક દાખલો બેસાડવામાં આવશે તેવું પણ કહ્યું. આરોગ્ય રાજ્યમંત્રી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. હકીકતમાં આવ્યું છે અને રાજ્ય આરોગ્ય મંત્રી તેમણે પણ બાંયધરી આપી છે, આશ્વાસન આપ્યું છે કે જે કોઈ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હશે તેમને છોડવામાં નહીં આવે. ભેળસેળિયાઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ભેળસેળિયાઓને ચીમકી આપી. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારાને છોડવામાં નહીં આવે. આરોગ્ય વિભાગ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ ફરી રહ્યા છે, જઈ રહ્યા છે, રેસ્ટોરન્ટમાં જઈ રહ્યા છે ભેળસેળ, જેમાં આપ પણ એમને જાગૃતતા લાવવામાં ખૂબ મહત્વનો ફાળો આપી રહ્યા છો. લગભગ ડુપ્લિકેટ બનાવનાર ઘી, પનીર વગેરેને ઉપર તો આપણે ખૂબ સખ્તાઈથી કામગીરી કરી રહ્યા છીએ. અમારી ટીમ ખાસ કરીને લોકોની શ્રદ્ધા હોય છે કે આવા તહેવારોમાં ઉપવાસ વગેરે અને એ લોટની અંદર વગેરેમાં ભેળસેળ કરે છે, એને ઈશ્વર તો માફ નહીં કરે પણ આરોગ્ય વિભાગ પણ માફ કરવાનું નથી.